મેમનગરવાડીના ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત. બે યુવકોએ ધક્કો મારતા આધેડનું થયું મોત. નાથુસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું. પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ માર્યો હતો ધક્કો. સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. કયા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ. પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વાડીનાથ ચોક વિસ્તાર જે છે ત્યાં દરબાર પાન પાર્લર આવેલું છે. ત્યાં કાલે રાત્રે પોલીસને મેસેજ મળેલો કે એક વ્યક્તિ મરણ ગયેલ છે. પોલીસે જઈ તપાસ કરતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે હાલમાં, અને એની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. નાથુસિંહ ઓનારસિંહ રાઠોડ છે. એ ત્યાં ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા અને એનો પરિવારજનો અત્યારે અંતિમ વિધિમાં રોકાયેલા છે. આવેથી સીસીટીવી ફૂટેજ બી જોવાની કાર્યવાહી ચાલુ છે. આવેથી એ લોકોને આગળની કાર્યવાહી કરીશું. બે વ્યક્તિ આવે છે અને દેખાઈ રહ્યા છે આપણને, ધક્કો મારે છે. હવે કયા રીઝનથી છે, શું છે, એ પરિવાર આગળથી આવેથી આપણને માહિતી મળી રહેશે. પણ હજુ સુધી એનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી કયા રીઝનથી બનાવ બનેલો છે.